મિત્રો સવાર પડી ગઈ છે મસ્ત મજાની ને ચિરામણી કરી લીધું ને આજ તો સવારમાં વરસાદ આવી ગયો છે. અત્યારે તો ધીમો થઈ ગયો, હમણાં એને થોડો ખારો આવતો હતો, ધીમી ધારે આવતો હતો. હાલ બધા ડાયરાને જય માતાજી, રામ રામ સીતારામ ને જય શ્રી કૃષ્ણ. તો કેમ છો ડાયરો, બધા મજામાં છો? અને ઓકે ડાયરો તમે બધા મજામાં જઈશો. તો સ્વાગત છે નવા દિવસે નવા વ્લોગમાં. આજ તો વરસાદ પેલા વહેલા 4 વાગ્યાનો એક ધારો જરૂર બની છે આવ્યો. આ બાજુ ને 4 વાગ્યાનો હરૂડ તો આમ રાણપુર ને ધંધુકા એ બાજુ બધી આમનો હરૂડ તો એ બંધ થઈ ગયું હતું. વહેલા 4 વાગ્યાનો એક ધારો હરૂડ તો અત્યારે તો ગાજી બંધ થઈ ગઈ, પછી વરસાદ આવ્યો. ઓલું કે હે મિત્રો ગાય મેં વરસે નહીં એના જેવું છે, ગાજવાનું બંધ થઈ ગયું ને તો વરસાદ ચાલુ થયો ને પાછા ચાલુ થયા મોટા મોટા છાંટા. ધીમી ધારે વરસાદ ચાલુ થઈ ગયો પાછો. આવો નહીં સારું, થોડોક હમણાં આવ્યો એવો આવે ને તો કંઈક લાભ થાય. આવું આવે ને મિત્રો આમાં ને કાંઈ ફાયદો ના થાય. આમાં મોલાઈટમાં આપણે પાકમાં ને રોગ જીવાય થાય ને ખડ થાય તો અલગ. આમ થોડોક વધારે આવે ને તો આમ ફાયદાકારક થાય, આમાં ને નુકસાન થાય ને હા આમાં નકરી જીવાય થાય, ખડ થાય નકરું. કમેન્ટ આવતી હતી કે ધીમો ધીમો આવે ને એમાં સારું, પણ ધીમો આવો આવે એમાં કાંઈ ફાયદો નહીં મિત્રો. આમાં અમુકનું હોય ને રોગ જીવાય વધુ આવે. ધીમી ધારે આમ થોડોક આમ પડામ ઝાબલા ભરાય ને તેજ ચાલતા રહે એવું આવે ને એ ફાયદાકારક થાય. અમે હે ને મિત્રો એ વરસાદથી ધરાણા નથી, કમેન્ટ આવી હતી કોકની તમે વરસાદથી ધરાઈ ગયા. મિત્રો અમે ધરાવી જ નહીં વરસાદથી. હાલો કિશોરભાઈ જાય છે દુકાન. વરસાદ ને અમારી ખેતીવાડીમાં વરસાદ થાય એટલે રજા. આગળ તમને જણાવી મિત્રો અમારે દર વર્ષે હાવ વરસાદ થાય એટલે અમે વરસાદથી ધરાવી જ નહીં. જેટલો આવે એટલો ઓછો અમારા માટે તો. હવે મિત્રો સારા વરસાદની જરૂર છે. સારો વરસાદ આવે ને ત્યાં તો ને થોડીક વરાપ દે ને તો સારું. હમણાં સતત 15 દિવસથી એક ધારું ઢાકું વાતાવરણ છે. સુરત દાદા દેખાણા જ નહીં સુંદર. કમદી ખાલી કેટલી અડધી મિનિટ 1 મિનિટ જ તડકો નીકળ્યો, પાછો ગાયબ થઈ ગયું. તડકો નીકળે ને તો મોલાઈ બધી સારી થઈ જાય, રોગ જીવાત વયા જાય. 2 દી ક્યાં 1 જ દી નો આવ્યો. હા આમ તો 2 દી નો આવ્યો, કાલ પાછું ચાલુ થઈ જાય. હાલો હવે હે ને અમારે પેગિંગ જેમ ખાટલા રહેવાનું. ફાઇનલી ઘણા દિવસો પછી એને આજે આછો તડકો નીકળ્યો છે. ઘડીક નીકળશે વાદળ તો લગભગ હમણાં ખુલ્લું થઈ જાય છે. તડકો નીકળી જાય ને તો મજા આવી જાય મિત્રો. થોડોક પાકને બધાને વિટામિન ડી મળી જાય ને તો છે ને પાક મસ્ત મજાનો થઈ જાય, ખીલવા માંડી જાય. હા ઘણા દિવસો થઈ ગયા મિત્રો, 10-12 દિવસ જેવું લગભગ થઈ ગયું. વરસાદ સાયો વરસાદ નો આવે ને તો દી નો નીકળે, સાયો આખો દી એમને. અને મિત્રો તો ઉપર તમે જોઈ શકો સુરત દાદા થોડા દર્શન આપ્યા છે. ખડ થઈ ગયા બધી બાજુ નકરા. વરસાદ જ ખડ્યો આવે આપડી વાઢી ઘાસ ને એવું બધું છે. દોઢ નહીં 2 મહિના ઉપરનો થયો મિત્રો. કપા 2 મહિના ઉપરનો થયો, ફૂલ ચાલુ થઈ ગયા. તો હાલો મિત્રો એ કપા એવડો હે, આપણે જઈએ છીએ આપણા કપામાં આટો મારવા. હા લીંડું ને તે દિવસે ગયા તે પછી નાની યાદ નથી. આપણે ગેટ ખોલી જઈ આંટો મારતા આવી, માંડવી જોઈ લેવી કેવીક છે કેવીક નહીં.
તો મિત્રો આપણી માંડવી જો ગિરનાર શાર આવી કંઈક છે મસ્ત મજાની લીલી શામ છે. મસ્ત લીલી શામ માંડવી છે. ઉનાળામાં દેખેલું હોય ને એટલે લીલી શામ છે. હા મસ્ત મસ્ત આપણી માંડવી. હાલો ડાયરો આપણે હોતા એ કપાસ કેવોક છે કેવોક નહીં. કપાસ એ મસ્ત મસ્ત થઈ ગયો છે. પાણી ભર્યું છે. હવે વરસાદ આવ્યો હતો ને અહીં ખાડો ભર્યો છે. પછી આ જમીન ઓલી છે ને કાળે એટલે પાણી ભર્યું રે. આપણી જમીનમાં એટલી ઘડી ન હોય. અહીં ખાડો ભર્યો. આમાં શેઠે પાણી નીકળી ગયા હતા. આપણા ઘરના પૂરતા નીકળ્યા પાણી બાકી. હા મિત્ર, આપણે પ્રમ દિવસે ધોધમાર વરસાદ ન આવ્યો તે આ બધા પડા બહાર પાણી નીકળી ગયા હતા. આપણા પડામાં નહોતા નીકળ્યા કેમ કે આપણે પ્રાકૃતિક ખેતી કરીએ ને જમીન જે પહોંચી ભરભરી પાણી બધી ઉતરી જાય જમીનમાં ને રીટોળ ઈંડા કેટલા છે? રીટોળ ઈંડા હોય રહ્યા એટલા ઈંડા જ છે. 3 છે 3. ગમે તેથી બસા થાય ટીટોળી. 3 ઈંડા એમનામ છે હજી. કેદી થાય હવે જોઈએ હવે ઈંડા એટલે બસા થઈ જાય પછી સારો વરસાદ આવશે. જો કે અહીં પાણી તો નહીં ભરાય. અહીં ભરાય એવું ન નથી. ભરાય, આમ હાલવા જ મંડે સીધું. વરસાદ આવે ને એટલે પાણી ન ભરાય. તો મિત્રો આવો કંઈક આપણો હે ને કપાસ છે કેવો છે કમેન્ટ કરજો મિત્રો. ત્યાં આવેલું છે ભૂંદડું રાતે. બીજે આમ ભૂંદડા નક્કી ભૂંદડા મિત્રો ખર્ચો કરાવશે લાગે છે એવું. ભૂંદડા ઝટકા મશીન લેવું જોઈએ. હાલો મિત્રો આવો કંઈક કપાસ છે કમેન્ટ કરીને જણાવજો કેવો છે કપાસ. અહીં બધે છે ને ભૂંદડા ખોળી ગયા છે ધૂંધા ભરાય. તો એક જ આવેલું છે એટલે ઓછું છે ને કેટલું મેદાન. જોવો તો મિત્રો ભૂંદડાનું ખોળેલું અહીં છે બધે. ઝટકા મશીન મિત્રો હવે લેવું જોઈએ નકર માંડવી નહીં થવા દે ભૂંદડા. ખર્ચો કરાવશે. અહીંયા છે આ બીજે પેલા ખોઈ ગયા પેલો વરસાદ આવ્યો. અહીં ક્યાં પછી આપણી માંડવી આવી ગઈ. અહીં બધે ખોલ્યું છે. મિત્રો છે ને આપણે વાડીમાં આંટો મારી ને આવી ગયા ઘરે ને હવે ને ડાયરો આપણે ઢોરાને નાખવા આપણે ભાટી વાટ લેવી. કલ્પેશ પોગી વતાઈ ગયો છે. દાંતરડું લઈ લીધું એ વરસાદી વાતાવરણ છે પાછું થઈ ગયું છે. હમણાં તો પેલું શું કહેવાય ખુલ્લું થવાનું તૈયારીમાં જ હતું તા ને પાછું પેક થઈ ગયું. ચાલો હવે ને વાટી લેવી. વાટ્યું ખુલ્લું રહ્યું કલાક અડધી કલાક. ખુલ્લું ક્યાં હાવ થયું જ નહોતું. કેમ કે જેવું તેવું ઘડીક થયું નથી. હા આછા સુરત દાદા દેખાણા હતા 10-15 મિનિટ પછી એને પાછું પેક થઈ ગયું હતું. મિત્રો છે ને સાંજના વાગી ગયા છે 4:15 ને બસ અહીં કળિયું ખોલે હું બેસી ગયો કળિયું ખોલવા લસણ. પવન સારો આવતો કળિયું છે દેશી લસણ ખોટી હતી ને નાખી કાઢ નાખીને થોડીક નીકળી ખોલી નાખી. તૂટે ખોદતા હતા તૂટી ગઈ હતી ને ખોટી થઈ ગઈ છે. બસ માવઠું છું ને એટલે વધારે કળિયું થઈ ગયું છૂટી. પવન વરસાદની પલરી હતી ને ઊભી હતી જ્યારે એમાં. હાલો ડાયરો આજ તો ને થોડીક નુકસાની થઈ ગઈ. આપણે ભૂંદડા નુકસાન કરી ગયા છે ને આપણે હે ને મિત્રો માઇક નહોતું લીધું. એ માઇક એક છે ને અચાનક બંધ થઈ ગયું. સવારે આમ આંટો મારવા નતા ગયા ત્યારે ગરમ થઈ બંધ થઈ ગયું. એની પ્રોસેસ કરતો હતો અત્યારે મોકલવાનું છે આપણે અથવા તો એ સર્વિસવાળા લેવા આવશે લગભગ. તો એની બધી એને પ્રોસેસ કરતો હતો ડિટેલ ને એડ્રેસ ને એવું નાખતો એ બધી કમ્પ્લીટ કરી નાખ્યું છે. હવે જઈએ કેદી લેવા આવે અથવા તો ફોન આવે તો આપણે અહીંથી કુરિયરમાં એને મોકલવાનું થાય છે. પછી રિપેર થઈને ક્યારે આવે નક્કી નહીં મિત્રો.
જોઈએ હવે થોડુંક નુકસાન થઈ ગયું છે. હાલો ડાયરો એવું તો ને ઇલેક્ટ્રિક વસ્તુ છે, આવું તો થયા રાખે, હાલતા ખોટવાઈ જાય. મોટું વાહન હોય તો ખોટકાઈ જાય. ક્યારે શું થઈ જાય કઈ નક્કી જ ન કહેવાય. હાલી ગયું નગર પછી ક્યારેક ખોટવાઈ જાય. હાલી જાય વરાવ્યા જાય ખોટકાઈ જાય, ઘડીકમાં ખોટકાઈ જાય. ચાલો ડાયરો હે ને કન્ટિન્યુ વ્લોગમાં બના રહીજો ને વિડીયોને લાઈક શેર અને ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરી દીજો. આ બાજુ ખિસકોલા છે, દાણા સરસ અહીં 4:45 વાગી ગયા છે. હવે એને ડાયરો જવું છે નવો ખર્ચો કરવા, આના માટે સ્પેશિયલ. જોકે આમાં માટે છે ને આપણે બહાર ઉલકા મગફળી વાવીને એના માટે જોકે તમને ખ્યાલ તો આવી જ ગયો હોય છે શું લેવા જાય છે. તો એને ડાયરો જવું છે આપણે ઝટકા મશીન લેવા, ફિટ કરી દેવી. ભૂંદરા આવે ને નુકસાન કરી જાય, નુકસાન કરે ને પેલા ને વાજ કરી નાખીએ આપણે. બાકી માંગી જો કંઈ ઘટે નહીં એવી છે, વાદળ થાય છે એવા. ચાલો મિત્રો છે ને ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ બોટાદ. આપણે શું નામ એટલે દુકાનનું ભરા? રામદેવ ઝટકા મશીન બોટાદ. હા જો રામદેવ ઝટકા મશીન બોટાદમાં પહોંચી ગયા છીએ. ભૂંદડા આવે છે ને ભૂંદડાની ખેત નહીં, ઝટકા મૂકી દે સોચરા કાઢ્યા જાય કા. 5500 હા 100 વીઘાનું મશીન, 12 બેટરીની બેટરી, મોટી સોલાર જા પ્લેટ આવે માત્ર 5500 માં ખેડૂતો માટે ઓફર. હા માત્ર 5500 રૂપિયામાં ઝટકો એ છે 100 વીઘાનું. આપણે એને બધું સેટિંગ થાય છે, પેક કરીને લઈને ફિટ કરી દઈએ એટલે ને મિત્રો ભૂંદડા જાય ભાગી. તો મિત્રો લોકેશન ની વાત કરું તો ચકલા ગેટ સાંદીપની સ્કૂલ ની સામે રામદેવ ઝટકા મશીન બોટાદ. સામે સ્કૂલની સામે જ છે, પોગી જાય છે જેને રસ્તો લેવો હોય. આવી ગયા ઘરે ઝટકા મશીન લઈને 5500 રૂપિયાનો ખર્ચો કરીને આવી ગયા ઘરે. અને હજુ 3,000નો બીજો ખર્ચો થાય છે મિત્રો. કેમ કે હજી ઓલી દોરી આપણે શું કહેવાય તાર લાવવાનું થાય, હોટી ફોડવાની લાવવાની થાય છે, એટલે 3,000 રૂપિયાનો હજુ છે ને બીજો ખર્ચો હે. હે ને કાલે સવારે લેવા જાય અત્યારે તો લઈ આવી તો હે ને સેટિંગ નથી થાય એવું. કેમ કે હવે સાંજ પડી ગઈ પેલા તો 6:45 તો વાગી ગયા મિત્રો. કલ્પે જો લઈ આવ્યો નાસ્તો, મમરાનો નાસ્તો થોડોક કરી લઈએ. કેવું ખાધું ભૂખ લાગી હતી ને એટલે બા જો દૂધી સુધારે, દૂધીનું શાક બનાવવાનું. શાક ને એક ઘર ઓછા આવ્યા ગયા ને એમાં પેલા બધી બગડી ગયા. મિત્રો છે ને મસ્ત મજાની વાળું કરી લીધી છે ને હવે જવું છે મિત્રો આજે બત્તી કરવા આ બાજુ. ભૂંદડા આવ્યો શેક નથી થયો જોતા આવી. અને બાકી આપણે તલ જો મિત્રો મસ્ત મસ્ત મોટા મોટા એવી થઈ ગયા છે. અને આજ તો વાતાવરણ મિત્રો અત્યારે હાલ જોકે સાંજનું હોય ને ખુલ્લું થઈ ગયું છે. 100 વાગ્યા ને 7 તો 7 વાગ્યાનું તો ખુલ્લું થઈ ગયું છે. અહીંયા ચાંદા મામા મિત્ર ખરા તારવડિયા વિડીયોમાં નહીં દેખાય, આમ પણ રિયલમાં આમ દેખાય છે પણ વિડીયોમાં મિત્રો તારવડિયા નથી દેખાતા. તમરા બોલે આ બાજુ ત્યાં જુવારમાં અહીં ક્યાંક બત્તી કરી લઉં હોય ને તો તગડી આવશું આ બાજુ છે. હવે મિત્રો એને હું બત્તી કરી લઉં પછી કહું તમને ભૂંદડા આવ્યા છે કે નહીં આવ્યા. જો કે હશે તો નહીં ભૂંદડા. કાહા ને મિત્રો ક્યારે આવે ભૂંદડા ખબર મિત્રો? કાહમી હાનમાં આવે અને કા સવારે વહેલી સવારે આવે ભૂંદડા. હે આપણને ઊંઘ આવી ગઈ હોય ને જોરદાર ઊંઘ આવતી હોય ને ત્યારે આવે ને કા અત્યારે આવા ટાઈમે આવે છે મિત્રો. તો ક્યાંય દેખાતું નથી મિત્રો ભૂંદડું ક્યાંય.
ક્યાંય નથી નીરખીને જવું પડે ને ખાય ફેરવી નાખ્યું બધી દેખાય નહીં કાળા કાળા હેલા જતા હોય ને તો દેખાય આમ ન દેખાય કઈ છે તો નહીં મિત્રો આજ તો લગભગ નહીં આવે આજ ગઈ રાતે આવેલા છે ને એટલે આજ નહીં આવે એ મુંદરા માળા હે ને મિત્રો તૈયાર હોય આજ ખાઈ ગયા હોય ને તો એ આવતી આગલી રાતે ન આવે 1-2 દિવસ આવવા દે પછી આવે ભૂંદરા આજ તો નથી બહુ લગભગ તો નહીં આવે ન આવે તો સારું આપણે આવતીકાલે તો ને ઝટકો લાગી જશે આપણે ચાલો મિત્રો હવે છે ને આ સાથે જ આજનો વ્લોગ અહીંયા કરી દઈશું પૂરો આ ઓકે આજનો વ્લોગ તમને પસંદ આવ્યો હશે તો કે આજ તો બહુ ખાસ કાંઈ વિડીયો શૂટ નથી કર્યો જાજો જેવો તેવો વિડીયો બનાવ્યો છે કેવો લાગ્યો એ કમેન્ટ કરીને જણાવજો તો હવે એને મળીશું નેક્સ્ટ વ્લોગમાં ત્યાં સુધી બધા ડાયરાને રામે રામ